લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમદાવાદની લાયોનીસ કર્ણાવતી એમએચ હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલ અને ગણેશ કન્યા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. લાયોનીસ કર્ણાવતી એમએચ હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલ તથા ગણેશ કન્યા વિદ્યાલયના પ્રાંગણમાં સંયુક્ત રીતે ગુરુ પૂર્ણિમાની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ટ્રસ્ટી ડોક્ટર અનિતાબેન પટેલ, પ્રિન્સિપાલ શ્રી દીપકભાઈ પટેલ તેમજ મુખ્ય અતિથિ શ્રી કેયુરભાઈ શાહની ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવવંતો બનાવ્યો હતો. આ પ્રસંગે વક્તાશ્રીઓએ જણાવ્યું હતું કે ગુરુ પૂર્ણિમા ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને જ્ઞાનના મહિમાને વ્યક્ત કરતો પવિત્ર તહેવાર છે. શાળામાં તેની ઉજવણીથી વિદ્યાર્થીઓમાં શિક્ષકો પ્રત્યે સન્માન, સંસ્કાર, શિસ્ત અને જ્ઞાન પ્રત્યેની લગનનો વિકાસ થાય છે. ગુરુના માર્ગદર્શનથી જ વિદ્યાર્થી પોતાના જીવનને ઉજ્જવળ બનાવી શકે છે. તેથી શિક્ષણ ક્ષેત્રમાં ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્વ રહેલું છે. મુખ્ય અતિથિ શ્રી કેયુરભાઈ શાહે પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓને જીવનમાં સારા સંસ્કારો અપનાવવા, નિયમિત અભ્યાસ કરવા, સમયનું મૂલ્ય સમજવા તેમજ શિક્ષકોના માર્ગદર્શનને જીવનમાં ઉતારવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને ઉચ્ચ લક્ષ્યાંકો નક્કી કરીને સતત મહેનત દ્વારા સફળતા મેળવવા પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ગુરુ શિષ્ય પરંપરાના આદર્શોને યાદ કરી શિક્ષણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. અંતે સર્વે મહાનુભાવોને ઉપસ્થિત આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર સંજય નાયક. હંમેશા આપતા હોય અને એ જે આપે છે એ જ્ઞાન છે કે જેને કોઈ ચોરી શકતું નથી, કે એના ભાગ પડી શકતા નથી. પણ ગુરુ પૂર્ણિમા એ અવશ્ય તમારે પણ ગુરુજીને ગુરુ દક્ષિણા તો આપવી જ પડે. એટલે કદાચ બધા લઈને આવ્યા છે. ગુરુ દક્ષિણા તમારે ગુરુજીને આપવી પડે. એટલે બધા ગુરુ દક્ષિણામાં કંઈક ને કંઈક ગુરુઓ માટે લાવ્યા હશે. બરાબર? અને લાવવાનું ભૂલી ગયા હોય તો હું યાદ કરાવી દઉં કે તમારે શું આપવાનું છે. તો દરેક ગુરુજનને દરેક શિષ્ય એ પ્રમાણે વચન આપે. ગુરુઓ અપેક્ષા રાખે છે કે કદાચ કોઈક વ્યસનમાં નાની ઉંમરમાં ફસાઈ ગયા હોય તો એ તમે ગુરુજીને સમર્પિત કરજો. કદાચ કોઈ પડી ગયું છે કે વ્યસન છે કે બહારનું જે આપણા ઉપયોગી નથી એમાં આપણે સફળાઈ ગયા હોય તો આપણે એને છોડીશું એવું અવશ્ય વચન, મનથી વચન ગુરુજીને આપશું. બરાબર? અને ગુરુઓના આશીર્વાદ હંમેશા તમારી પાસે જ રહે છે. જેમ ગુરુ દ્રોણે એકલવ્યનો અંગૂઠો માગી લીધેલો એમાં આ ગુરુઓ કોઈ કશું માગે નહીં. ગુરુ દ્રોણે પ્રાચીન સમયમાં શિષ્ય એકલવ્યનો અંગૂઠો ગુરુ દક્ષિણામાં માગી લીધેલો. એટલે એટલું મોટી ગુરુ દક્ષિણા તો અમે નથી માગતા, પણ એવી અવશ્ય અપેક્ષા રાખીએ કે તમે એકદમ તંદુરસ્ત રહો, ખુશ રહો અને આનંદિત જીવન વિતાવો. એવી એક અમારી અપેક્ષા છે. અને જીવનમાં ખૂબ પ્રગતિ કરો. દરેકને કેટલાક વિદ્યાર્થી એવા હશે કે કદાચ ભણવામાં નબળા હશે, એને જલ્દી ખ્યાલ નહીં આવતો. પણ એનો અર્થ એવો નથી કે એ વિદ્યાર્થીને નથી આવડતું કે એ નકામો છે. કે એનામાં કોઈક એવું કૌશલ્ય અવશ્ય છે જે બીજાના નહીં હોય. એને એનું કયું કૌશલ્ય એક્સ્ટ્રા ઓર્ડિનરી છે એને જાતે શોધતા આવડવું જોઈએ. અને એ પ્રમાણે એ પોતે આગળ વધશે તો અવશ્ય પોતાના જીવનમાં એ પ્રગતિ કરશે. દરેકને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને હવે હું અંજનાબેનને કહું કે એ પણ બે ચાર આશીર્વચન આપણને પ્રસંગને અનુરૂપ આપી જ દે. એમની ચાલે બારોબાર. नमस्कार, मेरा नाम है पूजा कोहली, कक्षा 5 में अभ्यास करती हूँ. आज मैं आपको गुरु पूर्णिमा के